પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા અભયારણ્યમાં સ્થિત ધનપુરી ઇકો ટુરિઝમ સેન્ટર કુદરતના ખોળે આરામદાયક સમય વિતાવવા માટેનું એક લોકપ્રિય સ્થળ છે. અહીંની ગાઢ હરિયાળી અને શાંત વાતાવરણ વચ્ચે વન વિભાગ દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે શ્રેષ્ઠ આયોજન કરવામાં આવ્યું છે. આ લોકોની સર્વિસ બાબતે છે, આ લોકો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે એ બાબતે છે, અને આપણને જે સગવડતા મળે છે ઓછા ખર્ચમાં, કે જે આટલી સગવડતા માટે આપણે જે અહીં ખર્ચો કરીએ ને એના કરતાં ત્રણ ગણો કે 4 ગણો કરીએ ને તોય ના મળે. આ વસ્તુ તો ના જ મળે. અને આ ઇકો ટુરિઝમ બધી સગવડ પણ બહુ સારી છે. અહીંયા કડા ડેમ કરીને છે પાછો અહીંયા નજીક, એ પણ જોવાલાયક સ્થળ છે. અને ફોરેસ્ટવાળા અહીંયા એ લોકો જોડે ગાર્ડ પણ તમને મોકલે કે બધું તમને ગાઈડલાઈન આપે અને બધું બતાવે છે, અને ખરેખર ફરવાલાયક સ્થળ છે. પછી અહીંયા એક હાથી માતા પણ નજીક પડે છે, એ પણ ફરવા જેવું સ્થળ છે. અહીં પ્રવાસીઓ માટે 8 એસી અને 8 નોન એસી રૂમ, કેન્ટીન, ડાઇનિંગ શેડ, સોવેનિયર શોપ અને ફાયર સેફ્ટીની પૂરતી વ્યવસ્થા છે. અત્યંત વ્યાજબી દરે મળતી આ સગવડોની સાથે સ્થાનિક વનવાસી ગાઈડ પ્રવાસીઓને સમગ્ર વિસ્તારનું રસપ્રદ અને સચોટ માર્ગદર્શન પૂરું પાડે છે. હવે અહીંયા આપણે ઇકો ટુરિઝમ જે ધનપુરી છે એમાં કુલ 8 એસી રૂમ છે, 8 નોન એસી રૂમ છે, સોવિનિયર શોપ છે, અમૂલ શોપ છે, પછી ડાઇનિંગ સેટ છે, કેન્ટીનની સુવિધા છે, પછી ફાયર સેફ્ટીની પણ સુવિધા છે. રતનમહાલના જંગલની અંદર આપણે વાઘ આવી ગયેલો છે. ચિત્તા માટેનો પ્લાનિંગ આપણે કચ્છમાં કરી રહ્યા છીએ. જાંબુઘોડાનું જંગલ આપણું આકર્ષણનું કેન્દ્ર છે. એ ઉપરાંત આપણે બીજા અનેક ઇકો ટુરિઝમ સાઇટ ડેવલપ કરી રહ્યા છીએ. રાજ્ય સરકાર જાંબુઘોડા ઉપરાંત રતનમહાલ અને કચ્છ જેવા વિસ્તારોમાં પણ ઇકો ટુરિઝમનો વ્યાપ વધારી રહી છે. નજીકમાં જ આવેલા કડા ડેમ અને પૌરાણિક જન હનુમાન જેવા આકર્ષણોને કારણે ધનપુરી હવે ગુજરાતનું એક અગ્રણી વીકેન્ડ ડેસ્ટિનેશન બની ગયું છે.